ગુડ મોર્નિંગ. લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે એવું જોયું હતું કે ટોર્ક લાગતા હોય ત્યારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. કયા ટોર્કને ધ્યાનમાં લેવું, કયા ટોર્કને ધ્યાનમાં ન લેવું, કયા બળને ધ્યાનમાં લેવું, કયા સ્થાન સદિશને ધ્યાનમાં લેવું. તો એના માટે એક નાનકડો એવો ક્વેશ્ચન હતો, પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન હતો. આપણે એને થોડુંક રિવાઇઝ કરી લઈએ. આપણે એવી ચર્ચા થઈ હતી કે એવા જ ટોર્ક ધ્યાનમાં લેવા જે ભ્રમણાક્ષને સમાંતર હોય. ભ્રમણાક્ષને સમાંતર, ધારો કે ભ્રમણાક્ષ ઝેડ અક્ષ છે તો આપણો અંગૂઠો એટલે કે ટોર્કની દિશા ભ્રમણાક્ષને સમાંતર હોય તો જ ભ્રમણ થઈ શકે એ ભ્રમણાક્ષ ફરતે. પણ ભ્રમણાક્ષ ઝેડ હોય અને ટોર્ક હું એક્સ દિશામાં લગાડું તો ભ્રમણ આમ થાય તો ભ્રમણાક્ષ તમારે આ કરવી પડે ને. પણ ભ્રમણાક્ષ તો આ હતી એટલે પદાર્થ આમ ફરશે નહીં ફરે. એ તો ભ્રમણાક્ષની ફરતે જ ફરે એટલે એને આમ જ ફરવું પડે. એટલે કે ભ્રમણાક્ષને લંબ રૂપે અગર ટોર્ક લાગે તો એ ટોર્ક લાગે કે ન લાગે કાંઈ ફરક પડે નહીં. ભ્રમણાક્ષને લંબ ટોર્કનો હિસાબ ધ્યાનમાં લેવાનો જ નહીં. ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક હોય તો અને તો જ ટોર્ક લાગે, એનાથી જ ચાક ગતિ થાય. અચ્છા, તો ટોર્ક છે જે એ ભ્રમણાક્ષને લંબ હોય તો આપણે એને ધ્યાનમાં નહીં લઈ. તો આપણને સવાલ એ થાય કે ટોર્ક ભ્રમણાક્ષને લંબ ક્યારે મળે? તો કે ટોર્ક બીજા કોને લંબ હોય? તો કે ટોર્ક બરાબર આર ક્રોસ એફ હતું. એટલે કે આરને અને એફને લંબ રૂપે ટોર્ક છે. ટોર્ક છે એ ભ્રમણાક્ષને લંબ રૂપે હોય તો એ અસર નહીં કરે. તો તમારે બળ અને સ્થાન સદિશ ક્યાં ધ્યાનમાં નહીં લેવાના? તો કે એવા બળ અને એવા સ્થાન સદિશ ધ્યાનમાં નહીં લેવાના કે જે ભ્રમણાક્ષને સમાંતર હોય. શું કામ? તો કે ભ્રમણાક્ષ આ તરફ છે. જો હું બળ ભ્રમણાક્ષને સમાંતર લઉં તો ભ્રમણાક્ષને સમાંતર બળ માટે જે ટોર્ક લાગશે એ ટોર્ક બળને લંબ થાય, અને બળને લંબ હોય તો ભ્રમણાક્ષને લંબ થશે. એટલે કે ભ્રમણાક્ષને સમાંતર બળ જે ટોર્ક ઉત્પન્ન કરે એ ટોર્ક ભ્રમણાક્ષને લંબ થાય, અને ભ્રમણાક્ષને લંબ ટોર્ક ધ્યાનમાં લેવાનું હોતું નથી. તેથી ભ્રમણાક્ષને સમાંતર બળ પણ ધ્યાનમાં લેવાનું નથી. એવી જ રીતે જો સ્થાન સદિશ ભ્રમણાક્ષને સમાંતર હોય તો ટોર્ક ભ્રમણાક્ષને લંબ થઈ જશે આર ક્રોસ એફ પ્રમાણે. ટોર્ક અને આર લંબ છે, આર અને ભ્રમણાક્ષ સમાંતર છે તો ટોર્ક અને આર લંબ છે, ટોર્ક અને ભ્રમણાક્ષ લંબ થશે, ચાક ગતિ નહીં થાય. મતલબ એવો સ્થાન સદિશ કે જે ભ્રમણાક્ષને સમાંતર હોય એ ટોર્ક ઉત્પન્ન કરે તો એ લંબ ટોર્ક હોય અને એ ચાક ગતિ ન કરાવી શકે. એવું બળ જે ભ્રમણાક્ષને સમાંતર હોય એ પણ લંબ ટોર્ક ઉત્પન્ન કરે જે ભ્રમણ કરાવી શકે નહીં. હંમેશા એવું જ બળ ભ્રમણ કરાવી શકશે કે જે બળ ભ્રમણાક્ષને લંબ હોય. ભ્રમણાક્ષને લંબ બળ એનો મતલબ ટોર્ક પેરેલલ આવશે ભ્રમણાક્ષને. ભ્રમણાક્ષને લંબ સ્થાન સદિશ એનો મતલબ ટોર્ક ભ્રમણાક્ષને પેરેલલ, તો જ ચાક ગતિ થાય. તો હવે જે થિયરી છે એમાં આ મુદ્દાનો આપણે એકવાર ઉપયોગ આવે છે, આવું ઘણી બધી વાર ઉપયોગ આગળ આવવાનો છે. હવેની થિયરી થોડીક અઘરી છે, 3 વાર લખવાની છે, બરાબર. અને ટૂંક સમયમાં જ આપણે મળશું બધા. તો ત્યારે જે કોઈ ડાઉટ હોય આ ચેપ્ટરના એ બધા તૈયાર કરવા માંડજો, ક્લાસરૂમમાં આપણે ડિસ્કસ કરી શકીએ. ક્વેશ્ચન છે ટોર્ક દ્વારા કરવામાં આવતું કાર્ય સમજાવો. તરત હું તમને યાદ કરાવું, 6થું ચેપ્ટર બળ વડે થતું કાર્ય સમજાવો. તો આપણે એવું કીધું હતું, યાદ હોય તો, કે બળ વડે થતું કાર્ય W બરાબર F ડોટ ડી. યાદ આવ્યું ને? બળ અને સ્થાનાંતરનું ડોટ પ્રોડક્શન એટલે કાર્ય થાય. અહીંયા બળ વડે થતું કાર્યને બદલે ટોર્ક વડે થતું કાર્ય કીધું. તો બળની બદલે આપણને તો ખબર જ છે ટોર્ક છે, તો ડી ડિસ્પ્લેસમેન્ટ હતું, થીટા થાય ને અહીં કાર્ય. તો આવું કંઈક થવું જોઈએ. તો આવું સાબિત કરવા માટે બહુ લાંબી પ્રોસિજરમાંથી પાસ થવું પડશે અને બહુ લાંબી થિયરી, 4 માર્કની થિયરી છે આ. તો મેં કોઈ એક દ્રઢ પદાર્થને ચાક ગતિ કરાવી, હું એના આખા દ્રઢ પદાર્થની ચર્ચા કરવાને બદલે મેં એક જ કણ ધ્યાનમાં લીધો, પી. આ દ્રઢ પદાર્થનું સંદર્ભ બિંદુ લીધું, ઓ ઉગમ બિંદુ છે. ઝેડ અક્ષને જ મેં ભ્રમણાક્ષ બનાવી છે. બધા કણો ઝેડ અક્ષની ફરતે આવી રીતે ચાક ગતિ કરે છે. જમણા હાથથી ચાક ગતિ દિશામાં ફિંગર વાળું એટલે અંગૂઠો ઉપર જાય એટલે ઓમેગાની દિશા નક્કી થઈ ગઈ.
તો પહેલાં તો ડાયાગ્રામ દોરતા શીખવું પડે. મેં બધા ડિરેક્શન ને બધું આપી દીધું છે. હું કોઈ એક કણ પીને ધ્યાનમાં લઉં છું, તો કણ પીને ધ્યાનમાં લીધો. આ ઉગમ બિંદુને અનુલક્ષીને એનો સ્થાન સદિશ મેં આરથી દર્શાવ્યો. સ્થાન સદિશ આર છે. પી ઉપર હું કંઈક બળ આપું છું આ તરફ, તો જ એ ચાક ગતિ કરી શકે. તો પી ઉપર મેં બળ આપ્યું. બળ છે મેં અહીં નથી દર્શાવ્યું, એ મેં અહીંયા દર્શાવ્યું છે. આ 3D છે, આ 2D ડાયાગ્રામ છે. પહેલાં આને સમજીએ. બળ આપ્યું એટલે એને વેગ મળ્યો, એટલે કણ પી જે છે એ આ માર્ગે ભ્રમણ કરે છે. સમજે પડી? તો જ્યારે આ માર્ગે ગતિ કરે ત્યારે અહીંયા એનો વેગ સ્પર્શકની દિશામાં અંદર જાય ને, તો અંદર તો દોરી ન શકાય, એટલે મેં અંદર આમ દર્શાવ્યું છે. તો અંદર જતો વેગ v છે. બરાબર છે? પછી તો કે આપણને ખબર છે v બરાબર આપણે ભણી ગયા છીએ ને, ઓમેગા ક્રોસ આર થાય. યાદ છે ને? v બરાબર ઓમેગા ક્રોસ આર. તો ઓમેગા અને સ્થાન સદિશ આર છે. અહીંયા આ આર અને આ આર અલગ છે. બરાબર છે? ઓમેગા ક્રોસ આરના આપણે બે ઘટક લીધા હતા, યાદ હોય તો. એમાં એક ઘટક હતો પેરેલલ ઓસી અને બીજો ઘટક હતો સીપી. છેલ્લા આપણે અહીંયા ઓમેગા આર પરપેન્ડિક્યુલર મેળવ્યું હતું. ઓમેગા આર પરપેન્ડિક્યુલર. તો ઓમેગા આર પરપેન્ડિક્યુલર આર સાઇન થીટા જે હતું એ આપણને જો આ દિશા મળે છે, આ આર પરપેન્ડિક્યુલર છે, એ આ દિશા મળે છે. ઓમેગા મેં અહીંથી ઉપાડીને અહીંયા ડ્રો કર્યું. ઓમેગા ઉપર હતું જો અહીંયા. તો ઓમેગા ક્રોસ આર, જમણા હાથનો સ્ક્રૂ અહીં રાખવું. ઓમેગા આ છે, આ આર પરપેન્ડિક્યુલર છે, તો ભ્રમણ કરું તો અંદર જાય જે વીની દિશા આપે. સમજે પડી? તો આ તો ખાલી રિવિઝન કરાવી દીધું, બાકી તમને ખબર જ છે. તો સી છે એ વર્તુળ પથનું કેન્દ્ર છે. એની ત્રિજ્યા આર પરપેન્ડિક્યુલર છે. હું એને આર પરપેન્ડિક્યુલર કહી શકું, હું એને કંઈ પણ નામ આપી શકું. હું અહીંયા R1 કહીને ચાલવાનો છું, એને R1 કહીશ. ત્રિજ્યા વર્તુળ પથની R1 છે. તમારે તો ચાક ગતિ માટે થતું કાર્ય, એટલે કે ટોર્કને લીધે થતું કાર્ય સમજવાનું છે. તો આપણને જે આવડે છે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. આ જ ડાયાગ્રામને હું ઉપરથી જોઉં છું. કરો ઝેડ પાસે આપણે ઊભા છીએ, ઉપરથી જોઈ તો આપણને પર્ટિક્યુલર સર્કલ દેખાશે ને, ઝેડની એક્ઝેક્ટ ઉપરથી જોઈ તો. હવે એ ઉપરથી જોવો અને જે વિઝન આવે એ વિઝન મેં અહીં લીધું છે. તો હું ઉપરથી જોઉં છું એટલે સી બિંદુ છે, ઝેડ અક્ષ અહીંથી બહાર નીકળે છે. ઇમેજિન થાય છે ઝેડ અક્ષ અહીંથી બહાર નીકળું તો હું ઉપરથી જોઉં છું. તો અહીંથી મને હું ઉપરથી જોઉં તો આ મને કઈ દિશામાં દેખાય? ઉપરથી જોઉં તો આવી રીતે દેખાય છે, મતલબ વિષમ ઘડી દિશામાં દેખાય છે. તો અહીંયા જો મેં વિષમ ઘડી દિશા લીધી, આ વિષમ ઘડી દિશામાં ભ્રમણ થાય છે. હું ઉપરથી જોઉં છું. આ સાઈડ વ્યૂ છે, ઉપરથી જોઈ તો આવું દેખાય છે. આ પી કણ ગતિ કરે છે, આખું વર્તુળ ગતિ કોની ફરતે કરે છે? ઝેડ અક્ષની ફરતે. ઝેડ અક્ષ ક્યાં છે? તો કે અહીંથી બહાર નીકળે છે. 2D એ ખબર હોવી જોઈએ, 3D એ ખબર હોવી જોઈએ. અમુક કેલ્ક્યુલેશન 2D થી સમજશે, અમુક કેલ્ક્યુલેશન અહીંથી સમજશે. તો સ્થિર અક્ષ છે ઝેડ, એની આસપાસ એક દ્રઢ પદાર્થ પરિભ્રમણ કરે છે. આકૃતિ એમાં સ્થિર અક્ષ ઝેડ છે. અહીંથી આ જે અક્ષ છે ને દર્શાવી નથી, પણ એ ઝેડ અક્ષ છે. આ જે હતી ને એ જ અક્ષ અહીંયા છે. અહીંયા ઝેડ અક્ષ છે લંબરૂપે, જે સમતલ એક્સ ડેશ વાય ડેશ આ બેયને લંબરૂપે ઝેડ અક્ષ આમ બહાર નીકળે છે. ધારો કે આપેલ દ્રઢ પદાર્થના કોઈ એક કણની વાત કરી. એ કણ ટી સમય અહીંયા છે, P1 બિંદુએ છે, અને તે જ સમતલમાં એની ઉપર બળ લગાડ્યું. મતલબ આ જ સમતલ વર્તુળ એ જ સમતલમાં મેં બળ લગાડ્યું F1 આ દિશામાં બળ લગાડ્યું ને એના લીધે એણે ચાક ગતિની શરૂઆત કરી. ખબર પડી? તો બળ લગાડ્યું તો મને ટોર્ક એ મળે ને. તો મારે સ્થાન સદિશ R1 ત્રિજ્યાને કીધો. જો આર પરપેન્ડિક્યુલર ત્રિજ્યા હતી વર્તુળપથની, એને મેં R1 કીધો છે, એને મેં અહીં દર્શાવ્યું R1. તો સદિશ R1 અને સદિશ F1 વચ્ચેનો ખૂણો જોતો હોય તો સદિશ R1 ને અહીંથી ઉપાડીને મેં અહીંયા લઈ લીધો છે. આ સદિશ R1 થયો. તો R1 અને F1 વચ્ચેના ખૂણાને મેં ધારી લીધો α1. નામ નિર્દેશન આમાં છે એમ જ કરજો. આ ક્વેશ્ચન પીડીએફમાંથી લખવાનો નથી. પીડીએફમાં ઘણી બધી ભૂલો છે, એમાંથી જોશો તો ગોટે ચડશો. થિયરી જેમ મેં બોર્ડ ઉપર લખાવી છે એમ જ લેજો. તો કણ P1 પર તેજ સમતલમાં બળ F1 લાગે છે અને આ કણ સી કેન્દ્ર તથા R1 ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગ પર ભ્રમણ કરે છે. જો આ વર્તુળ માર્ગ પર ભ્રમણ કરે છે. સી થી P1 ત્રિજ્યા છે આપણા માટે R1. ડેલ્ટા ટી સમય બાદ થોડોક સમય વીતી ગયો તો થોડાક સમય પછી આ કણ ક્યાં પહોંચશે? તો કે ભાઈ ઈ કણ ગતિ કરીને આગળ નીકળી ગયો. ઈ કણનો ગતિપથ થયો આ છોકરાઓ, અહીંયા પહોંચી ગયો P1 ડેશ ઉપર. કેટલા સમય? તો કે ડેલ્ટા ટી સમય બાદની વાત છે. બરાબર.
તો એણે સ્થાનાંતર કર્યું. સ્થાનાંતર એટલે અહીંથી આ અંતર સૂક્ષ્મ છે છોકરાઓ, સમયગાળો સૂક્ષ્મ છે, તો આને ચાપ કહું સૂક્ષ્મ કે સ્થાનાંતર કહું, બે એક જ થશે. આ અંતરને જ એ લોકોએ ડેલ્ટા S1 સ્થાનાંતર કહી દીધું. તો ખરેખર જો ચાપ છે, આમ જો તો સ્થાનાંતર જે સૂક્ષ્મ છે એટલે ચાપ કયું કે સુરેખા કે બે એક જ થાય. તો ધ્યાનથી જુઓ તો આ ચાપ થઈ, આ ત્રિજ્યા થઈ, આ ડેલ્ટા થીટા ખૂણો થશે, આ ખૂણાને ડેલ્ટા થીટા કહી દઈ. તો મને એટલી ખબર પડે ને ડેલ્ટા થીટા ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. હા કે ના? ખૂણો ચાપ છેદમાં ત્રિજ્યા, સેકન્ડ ચેપ્ટર. આ ખૂણો, આ ચાપ છેદમાં ત્રિજ્યા. તો મને ડેલ્ટા S1 ની કિંમત મળી ગઈ. જુઓ ડેલ્ટા S1 બરાબર R1 ડેલ્ટા થીટા. તો સૌથી પહેલાં તો કર્ણે જે સ્થાનાંતર કર્યું ડેલ્ટા S1 એ ગોતી લીધું આપણે. જો ડેલ્ટા S1 બરાબર R1 ડેલ્ટા થીટા થાય છે. અને આની દિશા ક્યાં હોય તો કે ભાઈ P1 થી P' તરફ જાય છે, એટલે એની દિશા હું અહીં દોરું છું સ્પર્શકની દિશામાં. આ ડેલ્ટા S1 ની દિશા છે. સમજો પડી? તો ધ્યાનથી જુઓ, ડેલ્ટા S1 સ્થાનાંતર થયું બળ F1 ની અસર હેઠળ. બળ F1 લાગ્યું તો અહીંથી આટલા સમયમાં ડેલ્ટા T સમયમાં એટલું સ્થાનાંતર કરે ને, તો બળ આપ્યું, સ્થાનાંતર આપ્યું. બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણાને કંઈક નામ આપવું પડશે. અહીંયા થીટા કહી દીધું છે, અહીંયા આલ્ફા, તો અહીં નવું નામ આપ્યું મેં φ1. સમજો પડી? જુઓ ધ્યાનથી. અહીં ડેલ્ટા થીટા જે છે એ શું છે તો કે ખૂણો P1 અને C કયો કે O કયો, અહીં C કીધું છે તો આપણે અહીં C રાખીએ. P1 C P1 ડેશ એટલે કે ડેલ્ટા T સમયમાં કર્ણનું કોણીય સ્થાનાંતર થયું. ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતર છે. અચ્છા, તો F1 વડે લાગતું મારે બળ જોઈ છે. તો F1 વડે લાગતું બળ કેટલું થાય તો કે F1 ડોટ ડેલ્ટા S1 થાય, બળ ગુણ્યા સ્થાનાંતરનો સદિશ ગુણાકાર, એટલે મેં લખ્યું ડેલ્ટા W1 બરાબર F1 ડોટ ડેલ્ટા S1. કાર્ય મળ્યું. આ તો રેખીય બળ વડે થતું કાર્ય થયું, રેખીય ગતિ માટે કાર્ય થયું. આપણે તો ટોર્કવાળું કાર્ય જોઈએ છે. હવે ડોટ પ્રોડક્શન છે છોકરાઓ, F1 અને ડેલ્ટા S1. આ F1 આ ડેલ્ટા S1 બે વચ્ચેનો ખૂણો φ1 ધાર લીધો છે. તો હું લખી શકું ડેલ્ટા W1 બરાબર F1 ડેલ્ટા S1 cos φ1. ડોટ ગુણાકાર છે, અદિશ ગુણાકાર હોય તો cos થીટા આવે. થીટા અહીંયા શું છે તો કે બે સદિશ વચ્ચેનો ખૂણો, તો કે થીટા નથી તો φ1 છે, એટલે cos φ1 લખ્યું. અહીંયા થીટા લખવાની ભૂલ ન કરાયો. થીટા તો અહીંનો કંઈક બીજો ખૂણો છે, એ અલગ. આ બે વચ્ચે જે ખૂણો એ જ લખાય, એટલે અહીંયા મેં φ1 લખ્યું. અહીંયા મેં જો બાજુમાં લખી નાખ્યું છે φ1 બરાબર સદિશ F1 અને સદિશ ડેલ્ટા S1 વચ્ચેનો કોણ છે. પણ ધ્યાનથી જોજો, આ સ્પર્શક છે અને આ ત્રિજ્યામાંથી પસાર થતી રેખા છે, તો આ ખૂણો 90 ડિગ્રી થાય, આખો 90 થાય ને, તો આ બેનો સરવાળો 90 થાય ને, φ1 પ્લસ α1 90 થાય ને. કેમ તો કે આ સ્પર્શક છે, આ ત્રિજ્યામાંથી પસાર થતી રેખા છે. ત્રિજ્યા અને સ્પર્શક ઓલવેઝ લંબ હોય, એટલે મેં લખ્યું φ1 પ્લસ α1 બરાબર 90 ડિગ્રી. તો આપણી આંખ, આપણા કાન ખુલ્લા હોવા જોઈએ, નાનામાં નાની બાબતને ધ્યાનમાં લેવાની છે. તો φ1 ને કરતા બનાવી લીધો, તો φ1 બરાબર મળ્યો 90 માઇનસ α1. મતલબ આ સમીકરણને હું φ1 માંથી α1 માં લઈ જવાનો છું. બહુ જરૂરી સ્ટેપ છે. માટે જો આ ડેલ્ટા W1 બરાબર F1 ડેલ્ટા S1 કોસ φ1 ની બદલે 90 માઇનસ α1, જ્યાં α1 શું છે તો કે α1 એટલે F1 અને આ R1 સદિશ હતો ને, R1 જ છે ને, F1 અને R1 વચ્ચેનો ખૂણો છે α1. મને સમીકરણ મળ્યું ડેલ્ટા W બરાબર F1 ડેલ્ટા S1 સાઇન α1 સમીકરણ 1. આ મને મળ્યું કાર્ય, અદિશ રાશિ અને બળ વડે થતું કાર્ય છે. હજી ટોર્કવાળું તો બાકી જ છે, હજી તો બળવાળું કાર્ય મળ્યું. હવે જોજો, ટોર્કવાળા કાર્યને ઇન્વોલ્વ કરવું છે તો પહેલાં ટોર્ક ગોતવું પડે કે ઉગમ બિંદુને અનુલક્ષીને તમે બળ લગાડ્યું F1, તો બળ F1 ને લીધે જે ટોર્ક લાગી, ટોર્ક કેટલું? ટોર્ક એટલે તમને ખબર છે કે R ક્રોસ F થાય. તો R શું છે તમારી પાસે? જુઓ ધ્યાનથી, આ થયો R OP બરાબર. OP1 લખો, OP લખો, એનાથી કંઈ ફરક નથી પડતો. તો ટોર્ક 1 એટલે OP ક્રોસ F1 થયું. પણ હવે આ ડાયાગ્રામ, અત્યાર સુધી મેં આકૃતિ A નો ઉપયોગ કર્યો, હવે આકૃતિ 2 નો ઉપયોગ કરું છું. OP કેટલું છે? OP જુઓ ધ્યાનથી, સ્થાન સદિશ R છે ને, તો હું એને OP થી દર્શાવું. આમ આ OP છે, મને OP બરાબર આ OC જોવો. હવે આ સદિશ OC, એના હેડ ઉપર સદિશ CP છે. આ બેનો સદિશ સરવાળો કરો તો આ મળે ને, એટલે હું
ઓપી બરાબર સદિશ સ્વરૂપે ઓસી વત્તા સદિશ સ્વરૂપે સીપી લખી શકું. એટલે જ્યાં ઓપી ક્રોસ F1 હતું ત્યાં ઓપીની બદલે જો શું થઈ ગયું ઓસી થયું, આ ઓસી વત્તા સીપી થઈ ગયું, 1 લખવાની જરૂર નથી. તો ઓસી પ્લસ સીપી થયું, હા કે ના? ક્રોસ F1 થયું. તો વિભાજનના નિયમ પ્રમાણે ઓસી ક્રોસ F1 મળે, સીપી ક્રોસ F1 મળે. ઓકે, હવે અહીંયા બહુ અગત્યના મુદ્દાની ચર્ચા છે. જો બે ટોર્ક મળ્યા આપણને, ઓસી ક્રોસ F1, સીપી ક્રોસ F1, ને મેં એવું કીધું હતું કે ટોર્ક એવા જ ધ્યાનમાં લેવા જે ભ્રમણાક્ષને સમાંતર હોય. તો પહેલાં હું આ ટોર્કની ચર્ચા કરું. ઓસી ક્રોસ F1 એનું ટોર્ક શું ભ્રમણાક્ષને સમાંતર છે? તો જુઓ ધ્યાનથી, ઓસી પોતે ભ્રમણાક્ષ ઉપર છે. હવે ઓસી ક્રોસ F1 કરવું તો મને એટલી તો ખબર પડે કે પરિણામી ટોર્ક છે ઓસીને લંબ હશે, F1ને લંબ હશે. તો ઓસીને લંબ ટોર્ક એટલે કાં તો આમ લાગે, બરાબર, તો ભ્રમણ તો આમ થયું ને, એટલે કે ટોર્ક ભ્રમણાક્ષને લંબ લઈ ગયું તો આ ટોર્ક કાઉન્ટ નહીં કરાય. બરાબર, મેં નોંધ કરાવી હતી કે જો સ્થાનાંતર કે બળ બેમાંથી કોઈ પણ એક ભ્રમણાક્ષને પેરેલલ હશે એટલે ટોર્કે ભ્રમણાક્ષને લંબ થવું પડે, અને એ ટોર્ક ધ્યાનમાં લેવાય નહીં. એટલે ઓસી ક્રોસ F1 વાળું ટોર્ક ધ્યાનમાં નહીં લેવાય. જો ઓસી ક્રોસ F1 માં ઓસી પેરેલલ ઝેડ અક્ષ છે, તેથી ટોર્ક ભ્રમણાક્ષને લંબ રૂપે લાગે, તેથી તે ગણતરી ન લેવાય. તો હવે આને ધ્યાનમાં નહીં લઉં, હું આને જ ધ્યાનમાં લઈશ. તો જો મેં લખ્યું ટોર્ક 1 બરાબર સીપી ક્રોસ F1. સીપી એટલે અહીંથી જો R1 જ કીધું હતું એને, ત્રિજ્યા જતી, ત્રિજ્યા R1 ક્રોસ F1 છે. R1 અને F1 વચ્ચેનો ખૂણો, એના માટે મારે આ ડાયાગ્રામની જરૂર પડે. R1 અને F1 વચ્ચેનો ખૂણો α1 છે. શું કામ? આ બે ડાયાગ્રામ જોઈ ખબર પડી ને, અહીંયા હું α1 દર્શાવી ન શકું, એટલે મારે ઉપરથી વ્યૂ કરી અને ઉપરથી જોઈને બે વચ્ચેનો ખૂણો લીધો મેં, R1 F1 વચ્ચેનો ખૂણો. તો ટોર્ક 1નું મૂલ્ય શું મળ્યું? R1 F1 sin α1 સમીકરણ 2 મળ્યું. આટલું ક્લિયર થયું. ટોર્ક મળી ગયું. મને તો ટોર્કના લીધે કાર્ય જોઈએ છે, પણ ફરીથી હું આ કાર્યને ધ્યાનમાં લઈશ. સમીકરણ 1માં જોજો, સમીકરણ 1માં ડેલ્ટા S1 તમે અહીં મેળવો તો ડેલ્ટા S1 R1 ડેલ્ટા થીટા છે, અહીંયા ડેલ્ટા S1 છે, તો ડેલ્ટા S1 ની બદલે R1 ડેલ્ટા થીટા કરી શકું. એટલે સમીકરણ 1માં ડેલ્ટા S1 ની કિંમત મૂકી એટલે ડેલ્ટા W F1 ડેલ્ટા S1 ની બદલે R1 ડેલ્ટા થીટા sin α1. આટલું ક્લિયર થયું. પણ ધ્યાનથી જુઓ, અહીંયા R1 F1 sin α1 છે. ટોર્કની કિંમત અહીં જો R1 F1 sin α1 છે, અહીં જો R1 છે, F1 છે, sin α, મતલબ ટોર્ક છુપાયેલું છે આમાં. જો સમજે પડી? તો હું કહીશ કે સમીકરણ 2માંથી R1 F1 sin α1 ની કિંમત આમાં લેતા, એટલે ડેલ્ટા W બરાબર F1 R1 sin α એની બદલે ટોર્ક 1 કહી શકો, અને ડેલ્ટા થીટા. તો W બરાબર ડેલ્ટા W બરાબર ટોર્ક ગુણ્યા સ્થાનાંતર થયું. ઓલું સૂત્ર શું હતું? બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. તો જોયું, સૂત્રો પણ રેખીય ગતિ અને ચાક ગતિના સમતુલ્ય મળે છે. ઓલું F ડેલ્ટા X હતું, આ ટોર્ક ડેલ્ટા થીટા છે. હવે અહીંથી છે ને પીડીએફના જવાબમાં થોડોક ચેન્જ છે, બરાબર. પીડીએફમાં આ બધી ગણતરી થોડીક અલગથી દર્શાવી છે, અલગ ખોટી રીતે દર્શાવી છે, તો મેં યોગ્ય રીતે દર્શાવી, તમારે આમાંથી જ લખવું. જો આગળ, આમ ચાક ગતિમાં થતું કાર્ય, આ કાર્ય ટોર્ક અને કોણીય સ્થાનાંતરના અદિશ ગુણાકાર જેટલું થાય. આ બેનો અદિશ ગુણાકાર કરો અને જે કાર્ય મળે એ કાર્ય થયું. જે રેખીય ગતિમાં થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર, જે અહીં કર્યું હતું ને આપણે ડેલ્ટા W બરાબર F ડોટ ડેલ્ટા S1 કર્યું હતું ને, અહીંયા જો આ F ડેલ્ટા S1 હતું, આ ટોર્ક ડેલ્ટા થીટા છે, એ બે સમતુલ્ય સમીકરણ થયા. અચ્છા, તો સમતુલ્ય સમીકરણ તો ખબર પડી ગઈ. હવે હું આ સમીકરણને ડેલ્ટા T વડે ભાગી નાખું તો જો ડેલ્ટા W છેદમાં ડેલ્ટા T, અહીંયા ટોર્ક છેદમાં ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા T થયું. બેન સમીકરણમાં ડેલ્ટા T વડે ભાગી નાખ્યું, સમીકરણ 4 કહી દીધું એને. હવે એને હું લિમિટ આપી દઉં છું. લિમિટ છઠ્ઠા ચેપ્ટરમાં આપી હતી આપણે DW ને. તો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈ તો ડેલ્ટા W બાય ડેલ્ટા T સૂક્ષ્મ થઈ જાય એટલે dW બાય dt થાય. કાર્યનું સમય સાપેક્ષે વિકલન, છોકરાઓ પાવર બને, નો ખબર હોય તો હાંસિયામાં એડ કરો. કાર્યનું સમય સાપેક્ષે વિકલન પાવર મળે, છઠ્ઠા ચેપ્ટરમાં કરાયું હતું, એટલે પાવર થયો. અહીંયા ટોર્ક એમના એમ ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા T, આને લિમિટ લાગુ પડે એટલે એ વિકલનમાં આવ્યું d થીટા બાય dt.
તો ડી થીટા બાય ડીટી એટલે કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કોણીય વેગ મળે. તો મને મળ્યું ટોર્ક ઓમેગા. જો પાવરનું સૂત્ર મળ્યું ટોર્ક ઓમેગા, તો આ સૂત્રની યાદીમાં નાખજો. સમીકરણ 5 આ નવું છે. જે નવા સમીકરણ છે ને યાદીમાં નાખવા. અચ્છા, તો પાવર મળ્યો તમને. ચાક ગતિમાં પાવર ટોર્ક ગુણ્યા ઓમેગા કોણીય વેગ જેટલો છે. તો રેખીય ગતિ યાદ કરો. રેખીય ગતિમાં પાવર મેં ભણાવ્યો હતો તમને. રેખીય ગતિમાં પાવર હતો એફ ડોટ વી, પાવર બરાબર અદિશ રાશિ યાદ છે, બળ ગુણ્યા વેગ. તો અહીંયા ચાક ગતિમાં પાવર બળની બદલે ટોર્ક સમતુલ્ય રાશિ છે, વી એટલે વેગ છે, તો આનો વેગ ઓમેગા છે. તો આવું થાય જો આ સમીકરણ આપણને મળી ગયું. અહીંયા આ થિયરી પૂરી થાય છે અને કેટલા બધા સમતુલ્ય સમીકરણો અત્યાર સુધીમાં આપણે ભણી ગયા. આ થિયરીને 3 વાર 4 વાર લખજો, મોઢે લખાઈ પછી જ આને મૂકજો, પછી નવી થિયરી તરફ આગળ વધજો. ક્વેશ્ચન 54, ટોર્ક અને જડત્વની ચાક માત્રાનો સંબંધ વર્ણવો. જો દ્રઢ પદાર્થની ચાક ગતિ ઉર્જા આપણને ખબર છે, અહીંયાથી આપણે ટોર્ક અને જડત્વની ચાક માત્રાનો સંબંધ મેળવશું. કે બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. કોના જેવું છે? તો કે 1/2 mv સ્ક્વેર જેવું છે. ગતિ ઉર્જા હતી ને, રેખીય ગતિ ઉર્જા, એને ચાક ગતિ ઉર્જામાં ફેરવા, એમની બદલે આઈ, વીની બદલે ઓમેગા. એ તો ખબર પડી જાય, હવે તો આવડી જાય ને એટલું. તો ગતિ ઉર્જા છોકરાઓ મળી ગઈ. તમારે હવે આમાંથી ટોર્ક લઈ આવવું છે. તો આને તમારે લખીને પાકું કરવું પડશે. 3-4 વાર લખશો ને ત્યારે ખબર પડશે કે આ પ્રશ્નની શરૂઆત અહીંથી થાય. જો હું આનું વિકલન કરી નાખીશ સમય સાપેક્ષે. આમાં પણ મેં થોડોક ચેન્જ કર્યો છે, ઇઝી કરી દીધું છે. તો આ પ્રશ્નને પણ પીડીએફમાંથી લખવાને બદલે આમાંથી લખજો. આ સમીકરણનું સમય સાપેક્ષે વિકલન કર્યું એટલે ડીકે બાય ડીટી, ગતિ ઉર્જાનું સમય સાપેક્ષ વિકલન. 1/2 I અચળ છે. દળ કેમ અચળ રહેતું, દળ બહાર નીકળી જતું, એમ I પણ અચળ છે, એ બહાર નીકળી જશે. અને ઓમેગાનું વિકલન થશે એટલે ઓમેગાની 2 ઘાત હતી તો 2 ઘાત આગળ આવે. પછી ઓમેગા 1 ઘાત ઘટી જાય એટલે 2 - 1 એટલે 1 આવે. પછી ઓમેગાનું વ્યક્તિગત વિકલન થાય ડી ઓમેગા બાય ડીટી. બરાબર. હવે ધ્યાનથી જોજો, ગતિ ઉર્જામાં ફેરફાર. ગતિ ઉર્જામાં ફેરફાર એટલે કાર્ય ઉર્જા પ્રમેય 6ઠું ચેપ્ટર, W બરાબર ડેલ્ટા કે. તો ડીકે એટલે ગતિ ઉર્જામાં ફેરફાર છે એટલે કાર્ય થયું. કાર્યના છેદમાં સમય, કાર્યના છેદમાં સમય એટલે તો પાવર થાય. મતલબ ગતિ ઉર્જાનું સમય સાપેક્ષ વિકલન પાવર થાય. જો ક્યાંથી કેવી રાશિઓ નીકળે છે તો જ આવડે. જો આગળના ચેપ્ટરની એક લાઈન આપણને ખબર હોય, એક કોન્સેપ્ટ આપણને ખબર હોય. તો મેં લખ્યું ગતિ ઉર્જામાં ફેરફારનો સમય દર પાવર. શું કામ થયો? તો કે ગતિ ઉર્જામાં ફેરફાર એટલે કાર્યનો સમય દર એટલે કાર્યના છેદમાં સમય, કાર્યના છેદમાં સમય એટલે પાવર. તો P બરાબર અહીંયા P થઈ ગયો, પાવર થઈ ગયો. P 2 કટ થઈ ગયા, I વૈધો, ઓમેગા વૈધો, અને કોણીય વેગનું સમય સાપેક્ષ વિકલન કોણીય પ્રવેગ આપે. એ સ્ટ્રાઇક થવી જોઈએ કે ઓમેગા એટલે તો વેગ હતો, વેગનું સમય સાપેક્ષ વિકલન તો પ્રવેગ આવે, પણ કોણીય પ્રવેગ આવે એટલે આલ્ફા આવે. સમીકરણ 1 થયું. પણ તરત આગળની થિયરી યાદ કરવી પડે કે ભાઈ ચાક ગતિના કિસ્સામાં ટોર્ક અને એના લીધે થયેલું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર મેં કીધું હતું ને, ટોર્ક ઇન્ટુ ડેલ્ટા થીટા થાય, એફ ડેલ્ટા એક્સ જેવું. અને સમય વડે આપણે ભાગ્યું હતું ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી. તો અહીંયા ટોર્ક બરાબર ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી થયું. લિમિટ લીધી એટલે ડી ડબલ્યુ બાય ડીટી થયું. અને અહીં ટોર્ક ઇન્ટુ ડી થીટા બાય ડીટી થયું. તો આ જે સ્પીડમાં હું લખું એ સ્પીડમાં તમારાથી થવું જોઈએ. તો આ એવડું કહેવાય. વચ્ચે બ્રેક ન લાગવી જોઈએ. ડી ડબલ્યુ બાય ડીટી એટલે પાવર થાય, ટોર્ક ડી થીટા બાય ડીટી એટલે ઓમેગા થાય. તો પાવરનું આ સૂત્ર તો આપણને મોઢે હોવું જોઈએ કે ભાઈ ટોર્ક ઇન્ટુ ઓમેગા કોણીય વેગ બેનો ગુણાકાર એટલે પાવર થાય. એક સૂત્ર પાવરનું આ મળ્યું, બીજું સૂત્ર પાવરનું આ છે, તો બેને સરખાવી દેવાય ને, ઓમેગા ઉડી જશે. જો તો સમીકરણ 1 પરથી પીની બદલે હું લખી નાખીશ ટો ઓમેગા. અહીંયા ટો ઓમેગા લખ્યા, આઈ ઓમેગા આલ્ફા લખ્યા, ઓમેગા કેન્સલ થઈ ગયા. તો મને ટોર્ક અને જડત્વની ચાક માત્રા આઈનો સંબંધ મળી ગયો. જો અહીંથી ટોર્ક અને જડત્વની ચાક માત્રા, આ ટોર્ક અને આઈ બે વચ્ચેનો સંબંધ મળ્યો ને આલ્ફા મળ્યો. આ સમીકરણ કોના જેવું થયું? ટોર્ક કોની જગ્યાએ યુઝ કરી છે? તો કે બળની જગ્યાએ. જડત્વની ચાક માત્રા કોની બદલે યુઝ કરી છે? તો કે દળની જગ્યાએ. આલ્ફા તો કે એની જગ્યાએ. આ તો ન્યૂટનનો બીજો નિયમ થયો. તો ન્યૂટનનો બીજો નિયમ હતો, બે રીતે લખતા. એક આપણે લખતા એફ બરાબર ડીપી બાય ડીટી, યાદ છે? તો આનું સ્વરૂપ આપણે મેળવ્યું હતું ટોર્ક બરાબર ડીએલ બાય ડીટી. આ તો થઈ ગયું હતું. હવે એક આ બાકી રહેતું હતું એફ બરાબર એમ એ, તો એ આવી ગયું છે ટોર્ક બરાબર આઈ આલ્ફા. તો આ તો ન્યૂટનનો બીજો નિયમ છે જે રેખીય ગતિ એફ બરાબર એમ એ સમીકરણ સાથે સમતુલ્ય છે. આમ આલ્ફા બરાબર આલ્ફાને કરતાં બનાવી લ્યો તો ટોર્કના છેદમાં આઈ થાય. ટોર્કના છેદમાં આઈ છે એટલે કે કોણીય પ્રવેગ ટોર્કના સમપ્રમાણમાં અને જડત્વની ચાક માત્રાના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર છે આટલું?
બસ આજે આટલું રાખીએ.